ભચાઉથી આદિપુર જવા માટે વિદ્યાર્થીઓ માટે નિયમિત બસ સેવા પૂરી કરવા આવે તેવી ભચાઉ તાલુકા કોંગ્રેસ દ્વારા ભચાઉ ડેપો મેનેજરને લેખિત પત્રથી રજૂઆત કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર। મારું નામ છે શિવરાજસિંહ જાડેજા, ભચાઉ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ છું। અને હાલ જે સવારના ભાગે વિદ્યાર્થીઓને જે સ્કૂલમાં જવું પડે છે તો સ્કૂલે જવા માટે થઈને જે એસટી બસ ફાળવેલી છે, આજે અમે આવ્યા છીએ ભચાઉ બસ સ્ટેશન પર। એ એસટી બસમાં ડેલી સર્વિસ 150 છોકરાઓ પ્રવાસ કરી રહ્યા છે। હાલમાં એમની સીટિંગ જોવા જઈએ તો 50 સીટની સીટિંગ છે અને દીકરી અને દીકરા બંને સાથે એમાં પ્રવાસ કરે છે। પણ હવે પ્રશ્ન એવો થાય છે કે ગત વર્ષે અમારી રજૂઆત પછી એક એસટીનું વધારાનું ચાલુ કરેલી, પણ આ વર્ષે ગમે તે કારણોસર એસટી બંધ કરી નાખી છે। હવે એ એક એસટી બસની અંદર સવારના ભાગમાં ઘેટા બકરાની ઘોડે વિદ્યાર્થીઓને ભરેલા હોય છે અને એ ઘેટા બકરાના જેમ વિદ્યાર્થીઓ એની અંદર પ્રવાસ કરે છે। આમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એનું પણ ધ્યાન રાખવું જોઈએ। આટલી બધી ભીડ છે, કોઈ એસટીનું બાય ચાન્સ કોઈ એક્સિડન્ટ થાય તો પણ જાજા વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું છે। સીટિંગ પ્રમાણે વિદ્યાર્થીઓને બસ ફાળવવી જોઈએ અમારી માંગ છે। ગત વર્ષે પણ માંગ હતી, આ વર્ષે પણ માંગ